લેજો, બનાવટ ને બિયારણ એ ઉગ્યા વગર રહે જ નહીં હો. ઘણાને લાગતું હોય કે નહીં ઉગે નહીં ઉગે, ઉગે એક બિયારણ જે વાવ્યું હોય. કાલે કોક ખેડૂત વાવતો હોય બાજરો, નીકળે ને કે હું વાવતો જુવાર, ખોટું બોલે 8 દિવસ ખબર પડે આ તો બાજરો છે. એમ બનાવટે વેલા મોડી ઉગે ઉગે ને ઉગે, કોઈને એવું વિચારવું જ નહીં, ખબર ન પડે. મેરુબા બાપુ છત્રાવા, મેરુબા બાપુ જીવન માણા કેવું જીવતા એમ. મેરુબા બાપુ ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યા અને મૈયારી ગામના પાદરમાંથી નીકળ્યા. મેર સમાજનું ગામ આપ બધાને ખબર છે. મૈયારી ગામના પાદરમાંથી નીકળ્યા અને ગામના પાદરમાં એક શેક ડેમ બાંધેલું, ડેમ પાળ તળાવ, અને તળાવની પાળે ગાડા ભરે ગામના માણસો. મેર ડાયરો ધૂળના ગાડા ભરે, ખોદી ખોદી એ ધૂળના ગાડા ભરે. મેરુબા બાપુ ઘોડીને ઊભી રાખી દીધી અને કીધું બાપા ડાયરો કયું ગામ? તો કે બાપા મૈયારી. એમ તો કે હા, તો મૈયારી એટલે કે મેર ડાયરો હોય છે કે હા મેર બધા. હારું હારું લ્યો. હું કે કયા પંથમાં છો? ધર્મ બરમમાં માનો? અરે માની ને બાપા. તો કે સનાતનમાં. બીજું કયો પંથ? તો કે આમ કયા પંથમાં? તો કે રામાપીર ને વધારે માની. તો કે તો ભજન ભાવ કરતા હશો. એ કે હા બીજે ભજન કરી. બીજ કે એવું કઈક હોય ને, કોઈ 11 આવે કોઈ બીજ હોય તો ભજન કરી. કે ઓલું ભજન ગાવ, તોડી સરોવર પાળ, સતી રાણી તોડી સરોવર પાળ. કે હા એ ભજન તો ગાતા જ હોય ને. તો તઈ હું કામ પાવડા ને કોદાળીઓ લઈને પાળે સોટ્યા છો તળાવની પાળે? આટલું કીધું. બધાએ ગાડા ઠલવી નાખ્યા અને પ્રતિજ્ઞા લીધી કે આજ પછી કોઈ દિવસ હવે ધૂળ તળાવની પાળમાંથી નહીં ખોદીએ. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે લાગી જાય તો થોડાકમાં લાગી જાય એમ. વેણ લાગી જતા પેલાના માણસને જીવતા હતા એને વેણ લાગી જતા, અટાણે કાંઈ નક્કી નહીં. એટલે એમ આ સાહિત્ય વસ્તુ એવી છે. આ હું અહીંયાથી બોલું, માધ્યમ હું છું એ વાત પાકી, પણ હું બોલું એ મારી વાતો નથી. હું બોલું એ આપણી પરંપરા અને સભ્યતાની. આમાં બેઠેલા બધાય વરણ, કોઈ જ્ઞાતિ કોઈ જાતિ એવી નહીં હોય તેમાં કોકે ને કોકે ક્યાંક બલિદાન ન આપ્યું હોય, કોક તમારા બાપ દાદાએ ક્યાંક લોહી રેડ્યું હોય, ક્યાંક કોક હાટું કાંઈક કર્યું હોય છે, કોક જાળવા હાટું કાંઈક માથાકૂટ, કોક હાટું જૂના જમાનામાં કહું કોઈ કે ગાય હાટું મર્યા છે, કોક બેન દીકરી હાટું થઈને ક્યાંક ખાબકી ગયા છે, કોક ધરતીને દબાવવા આવે તો એના હાટું ધર્મ માટે ખાબકી ગયા છે અને પ્રાણ આપ્યા. એમાં એક પણ જ્ઞાતિ એવી ન હોય, બરોબર? તો હું અહીંથી જે વાતો કરું એ વાતો એ લોક સાહિત્યની વાતો છે. મારી વાતો, હું માધ્યમ બન્યો છું, મારા દ્વારા વાતો તમારી પાસે આવે છે. પણ આપણો આ ડાયરો, આ રિસ્પેક્ટ. પધારો માલદેવમાં, પધારો. અમારે માલદેવમાં પનારે અહીં પધાર્યા છે. એમનું અમે ગામ વતી ટીમ્સ વતી સ્વાગત કરીએ છીએ. પધારો પધારો, આવો. એટલે હું જે વાત કહેવા જઈ રહ્યો આપ સમજો છો. હું આપને એ કહું છું કે અમારી જે વાતો છે, શું કામે હું તમારાથી ઊંચો બેઠો છું. આ સ્ટેજ ઊંચું છે, અમે બધા ઊંચા છે. અને આમાં એવા માણસો, મહાન માણસો હોય છે, પવિત્ર હોય, વડીલો છે, છતાં તમે હેઠા બેઠા. એ મારા માટે નથી બેઠા. મારા દ્વારા જે વસ્તુ આવવાની છે, આ મારા અને તમારા બાપ દાદાની જે સભ્યતા ચાલી આવે છે એ સાંભળવા તમે બેઠા છો. મારામાં કાંઈ નથી, પણ જે ડાયરો આપણો છે ને એ રિસ્પેક્ટેડ છે. પણ એક વાત પાકી, એની રિસ્પેક્ટ જાળવવી એ પાછી મારી જવાબદારી છે. હું અહીંયાથી ગમે એવા ઉલાળા મારવા માંડું, ગમે એવા ગીત ગાવા માંડું, ગમે એમ ન બોલવા માંડું, તો પછી એની મર્યાદા પૂરી થઈ જાય. એટલે આ ડાયરો, આમાં જે કાંઈ આપણા તરફથી 1 રૂપિયાથી લઈ 1000થી લઈ 1 લાખથી લઈ અને જેટલા રૂપિયા આવશે એ બધા અહીંયા રહેવાના છે. એક વિનંતી કરું છું, નાનકડું ગામ છે, આ ગામમાં જેટલા આજુબાજુમાંથી આવ્યા હોય એ, અને મને કીધું નથી, બાપુને પૂછજો કે અહીં કહેજો કે કાંઈ, પણ મારી ફરજ છે આવું સરસ ધર્મનું મંદિર અહીંયા બનતું હોય તો ફૂલની પાંખડી બધા ગોળ રૂપે લખાવીને એક બીજી ચોખવટ કરી દો. એકમાં કોઈ માણસને આ મોજ આવી જાય, માતાજી ને દયા હોય દાખલા તરીકે, અને એમ લખાવી દે કે મારા આટલા 1000 કે આટલા લાખ, આમાંથી 5-10 જણા એવા હોય એટલો ઉડાડે, ડટા લેલું ઉડાડે, તો એને પણ અભિનંદન છે, એને માતાજી આપ્યું ઉડાડે. હવે વાહે બેઠેલો માણસ કે મારી પાસે 100 રૂપિયા છે, 100 માંથી હોય નહીં 50 વાપરું તોય પાછું મારે અઘરું પડે, અને એને એમ થાય કે મારે 20 રૂપિયાની ઈચ્છા છે પણ એટલામાં ભૂંડો લાગુ. દેવાવાળો ભૂંડો કોઈ દી લાગતો જ નથી, નો દે એ ભૂંડો લાગે છે. એટલે કોઈ દી એવું વિચારવું જ નહીં કે દેવાવાળો ભૂંડો લાગે. બહુ વિદુર નીતિની સરસ વાત છે. વિદુર નીતિમાં લખ્યું છે, બહુ રૂપિયાવાળો માણસ હોય એને દાન ન કરે, અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયાવાળો હોય તો ભજન ભગવાનને માને, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી કોઈ ન હોય. હું અહીંયા મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને હું અહીંયા 1 લાખ લખાવું, 1 લાખ રૂપિયા, અને અહીંયા બેઠેલો એક માણસ એના પાસે ખાલી 100 રૂપિયા હોય ને 50 રૂપિયા લખાવે ને તો મારા કરતાં એ મોટો દાતા છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. કૃષ્ણ ને રામ તો એની નોંધ કરે છે, કેટલા દિયો એની નોંધ નથી કરતા, કેટલામાંથી કેટલા દિયો એની નોંધ કરે છે. એટલે આપણે પરમાત્માએ આપ્યું હોય તો આપણી જે પરંપરા, આપણી સભ્યતા, તમે અહીં બધા જે બેઠા છો ને આ ડાયરા, આપના કંઈક બાપ દાદા આવી રીતે ડાયરામાં પાઘડીમાંથી 1 રૂપિયાની નોટ કાઢી
અને આવે ઠેકાણે ધર્મ માટે મૂકીએ છીએ. એ પરંપરામાંથી આવી એના માટે ભેળા થયા. એટલે અપાય એટલું આપો, બાકીનો પડકારો હાંકલો. એથી વધારે પ્રોગ્રામ પૂરો થાય 2 કલાક 3 કલાક આખો, ત્યાં સુધી હરખી રીતે ભયાજ ભલે ઉજાગરો થાય. મારા ગામમાં છે પ્રોગ્રામ, અથવા તો મારી ગામની બાજુના ગામમાં પ્રોગ્રામ છે, બીજેથી આવ્યા હોય તો, અને એને પૂર્ણ રીતે તમે સારી રીતે સાંભળો ને તો એ પણ મોટો ફાળો છે. મને હમણાં એક જણો કહેતો હતો મને કે ગઢવી સમાજ સેવા કરવી છે, એકચ્યુઅલી થોડીક દયા થઈ છે, પૈસા સારું છે, તો સમાજ સેવા કરવી છે, શું કરાય? મેં કીધું લીધા હોય એના દઈ દે, લીધા હોય એના પેલા દઈ દે ને તોય ઘણું થઈ જાય, તોય બેલેન્સ થઈ જાય એમ છે. એટલે સમાજ સેવા ન નડવું એ સેવા જ છે. અને આવા ગામમાં જેટલા જણા આમાં આગળ આલ્યા છે મંદિર બનાવવામાં, આ પ્રોગ્રામ કરવામાં, એને કહું તકલીફ તો આવવાની જ. 5 સન્માન એવાય કરી દેવા તમારા સમાજમાં, કોઈ જગ્યાએ બેઠેલા બધાને કહું, બીજા ગામથી કોઈ આવેલા હોય તો એને કહું, તમારા ગામમાં સારું કામ કરવું હોય ને તો 5 જણાને એવા આગળ લઈ આવીને સન્માન કરો જે નડે નહીં. નો નડે એનાય 5 સન્માન રાખવા. કારણ કે અમુકને ટેવ જ એવી હોય, અમુક ઘણા માણા રણની રેતી જેવા હોય, દી આચમી જાય તોય ધગતા હોય. ઘણા માણા બટેટા વાળા જેવા હોય, બહારથી ઠરી ગયા લાગે, અંદરથી રખરખતા હોય. આપણને મોડી ખબર. ઘણા શીશુડા જેવા હોય, આપણને ખેંચતા જાય ને રસ કાઢી દે. આપણે એમ લાગે આ તો કેટલો પ્રેમાળ છે, ખેંચે છે, પણ રસ કાઢી નાખે તો ખબર પડે કે આનું પાર્ટનર થયો, એ ભૂલ થઈ ગઈ, આનું પાર્ટનર થવાય નહીં. પછી તો સોતા થઈ ગયા હોય, પછી ભેગું થાય, પછી નાખે સેટા ઉકળે. એટલે એ આમાં બહુ, અને આમાં લગભગ કોકને શીશુડો ધંધે સીડાવે ને એકાદો શીશુડો તો મળી જ ગયો હોય, પછી જ આગળ આવે. એ ટેક્સ ભરવો જ પડે. હા ખરે. મને હમણાં કોઈ કહેતું હતું, મને કે ગઢવી તમે ભૂત ને માનો? મેં કીધું હે? મને કે ભૂત ને માનો? ભૂત ને એવું? મેં કીધું હા માનવું જ પડે ને, ભૂત તો હોય ને. મને કે તમે 21મી સદીમાં લાખો લોકો તમને સાંભળે અને તમે ભૂતને માનો છો? ભૂતની? મેં કીધું પણ સાબિત કરી દો ભૂત હોય તો. મને કે કરી દો સાબિત. ક્યાં છે? મેં કીધું જેટલા સમાજમાં સારા કામ કરવા આગળ આવતા હોય એને બધાને પૂછો, અથવા ધંધામાં એની મહેનતથી એની રીતે કાળી મહેનત કરીને આગળ આવતા હોય એને બધાને પૂછો કેટલા નિવેદ દીધા. વગર નિવેદે આગળ આવ્યો હોય મારી પાસે લઈ આવજો તો હું કહીશ ભૂત ન હોય. ઓલા ભૂતની મને ખબર નથી, ઓલા ભૂત જે અદ્રશ્ય થઈ જાય એ હોય કે ન હોય, કદાચ હશે જ, આ અસ્તિત્વમાં શું હોય નક્કી ન હોય, પણ આ ભૂત તો બધા વળગે છે. એના નિવેદ દો પછી તમે નિરાયતે ખાઈ શકો. તમારી મહેનત કરેલું ખાતા હોય નિવેદ દેવા પડે. હા આમાં છે ને, અમે બધે પ્રોગ્રામમાં કહેતા હોય એટલે પરબારી બધાના માપની પાઘડી હોય, કોઈ પહેરી ન લેતા. પણ આ લોક સાહિત્યજી કહેવાય. માણસ જીવનની વાતો મારી ઝવેરચંદ મેઘાણીએ ચોખ્ખું કીધું, તમારા બધાના ખિસ્સામાંથી લઈને મારું ખિસ્સો ભરીને પછી પાછો હું દેતો હોઉં, એવી વસ્તુ એટલે લોક સાહિત્ય. આપણા બધા બાપ દાદાની સમાજમાંથી નીકળેલી આ બધી વાતો છે. એટલે એવી વાતો હોય છે. એક જણાએ નવી મારે શરૂઆત કરવી, આ તો ફાઉન્ડેશન બાંધવો છે. મેં થોડા મહેમાન આવે ને મેં કીધું બરાબર થીર થઈ જાય ને પછી દુઆસનથી ઉપાડ. એટલે આજ આનંદ જ કરવો છે, આજ મોજ કરવી છે, આજ મહેનત અમે પૂરેપૂરી કરી લઉં. એટલે હું તમને કહેતો હતો, એક જણા નવી કંદોઈની દુકાન મારે કરવી ફરસાણની, એટલે કોઈ હારા સલાહ દીધી કે કરો આવી રીતે થાય. તો કે જલેબી બનાવી તો કે લોટો લેવાનો તળિયે ખીલો મારી દેવાનો, એટલે આમ કરીને મટીરિયલ નાખો એટલે જલેબી થઈ જાય. તો ઓલે જલેબી બનાવી, પણ ખીલો માર્યો આવો તો જલેબો થયો, વેરણા થયા જાડો જલેબો. અને પછી બિચારો કે અરે આવો લઈ ગયો કે તમે આવી સલાહ દેવા, એ કે મને શીખાડો તો શું વાંધો? એ કે એનો વાંધો નથી કે લોટો બદલાય, લોટો આવો બધું લોટાનો ફાકું તો જો તળીએ આવડો બધો હોય કે તો બીજો લોટો બદલાયો, પાછો ગયો, હરકું શીખાડો ને એવી જ થઈ. ત્રીજો સાંભળજો, ત્રીજો લોટો બદલાયો, ચોથો બદલાયો, 7-8 લોટા બદલાવ્યા, ખીલો નો બદલાયો. ઈનો ઈ ખીલો બીજા લોટામાં મારે. સમાજમાં એવા કેટલાય હોય, તમે ગમે એટલી સલાહ દો ને લોટા બદલાવે પણ ખીલા નો બદલાવે. મારો ખીલો ફરે નહીં, મારો ખીલો ફરે નહીં, ખીલો ફરે નહીં. ખીલો બદલાય તો ખબર પડે તો. અને એક નક્કી કરી લેજો, બનાવટ ને બિયારણ એ ઉગ્યા વગર રહે જ નહીં. ઘણાને લાગતું હોય કે નહીં ઉગે, ઉગે એક બિયારણ જે વાવ્યું હોય. કાલે કોક ખેડૂત વાવતો હોય બાજરો, નીકળે ને કે હું વાવતો જુવાર, ખોટું બોલે 8 દિવસ ખબર પડે આ તો બાજરો છે. એમ બનાવટે વેલા મોડી ઉગે. કોઈને એવું વિચારવું જ નહીં, ખબર ન પડે. એક પ્રેમ, એક કોકનું દેણું, આ બધા ખબર વગરના થઈ જાય, પછી બધાને ખબર પડે. ભલે ને પછી કે મારે આમ છે ને હમણાં એટલા આવે એમ છે ને આવે એમ કાંઈ ન હોય, બધું જાય જ હોય, એવું થઈ જાય. પણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામનું જે જીવન છે એ હું તો એમ કહું, વિશ્વનો કોઈ ધર્મ હોય, કૃષ્ણ અને રામ જે જીવી ગયા છે, એને જે જગતને આપ્યું છે એ વિશ્વને આપ્યું છે, વિશ્વગુરુ. અને વિશ્વને એમાંથી કંઈક ને કંઈક લઈ શકાય.
એવું આજ ટીનમસ ગામના આંગણે મંદિર એટલે દુઆસનથી શરૂઆત કરું છું. તોય ધક માર અમારી ધર ધીંગી ગર્વ કે હર નીપજે એ યમાનાથી ગાજ ખોખડ દો साथी जायर तेण समय
સરસ મજાનો ડાયરો. ડાયરો એટલે અમે ઘણીવાર કહેતા હોય, ડાયરો એટલે ગમે એવા ઉલાળા મારવા, ન બોલવાનું બોલવું, અપશબ્દ બોલી જવા, એ ડાયરો નથી. ડાયરો એટલે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ આહાય, કેમ બોલાય, કેમ રેવાય, કેમ મળાય, અને ત્યાં સુધી કેમ રોવાય, ત્યાં સુધી કેમ હોવાય, કેમ જાગાય, કેમ જીવાય અને કેમ મરાય. એ વાતો સાંભળવી હોય તો અમારા ડાયરામાં સાંભળવા મળે. આ આપણી બાપ દાદાની પરંપરા ડાયરાની છે. એ આપણો આ ડાયરો. લોક સાહિત્ય એટલે કોઈ જ્ઞાતિ જાતિ, પધારો મહેમાન, કોઈ પણ જ્ઞાતિ જાતિમાં સારું કામ કર્યું એની વાત કહેવાની. અહીંયા અમે દેવાજ બાપા બોદરને યાદ કરી, જોગડા વણકરને યાદ કરી, કાદુ મકરાણીના રાહડા ગાઈ, કમાલખા બાબી માણાવદરનો દાતાર હોય તો એની વાતો કરીએ, શેઠ સગાળસા વાણિયાની વાતો કરીએ, ઝીણિયા કોળી જેવું પરાક્રમ. હું આગળ જતા એક પ્રસંગ કહેવાનો છું, પરાક્રમ કર્યા હોય તો એની વાત અમે કરીએ. ડાયરો એટલે જેણે સારી વાતો. અરે ચેતક ઘોડાનું બલિદાન હોય તો ઘોડાના માટે ગીતો ગાઈએ. એ આપણા ડાયરા છે. અને ડાયરા એટલે માનવના જીવનના ઉત્થાન માટે લઈ જાય, સારા રસ્તે લઈ જાય. બગાડી નાખે એમ નહીં, મારી નાખો તોડી નાખો ને એમ નહીં. ઉત્થાન માટે સારા સંસ્કાર મળે એના માટેનો આપણો આ ડાયરો. અમે દાખલા ઘણીવાર દેતા હોય. અમે કાદુ મકરાણીના રાહડા ગાઈ. એક મને ગમે છે એક દાખલો, બહુ સરસ વાત છે. દરેક જ્ઞાતિ જાતિને આ ગામ બહુ હપીને રહે છે એટલે હું રાજી થાઉં છું. એટલે આવા બધા દાખલા બધા જ્ઞાતિને મારે થોડી થોડી જે વાતો આવે એવી કે મામા ડાયરાની તો ભરપૂર વાતો છે, ગીતો મેં એટલા લખ્યા છે, એમને ખબર છે. અત્યારના ઓલામાં જોઈ તો મારું કહું થોડી ઓલું લાગશે, પણ મારા જેટલા કોઈ લખ્યા નથી મામા ડાયરા માટે. હમણાં મેં ઓલું ગીત મામા ગાયું, પિંડારા હીર આહીર કેરું, અને સોખવટ કરી તો મને બહુ ફોન મેસેજ આવ્યા. એ કે આવડું બધું ગીત આખા ગુજરાતમાં આયરો માટે 5 વર્ષથી વાગે, અમને ખબર નથી કે રાજભા તમારું લખેલું. મેં કીધું તો એ વાત છે, એ મારું લખેલું છે, બીજા તો ઘણા છે. પણ અમારું એવું છે, દરેક જ્ઞાતિ જાતિમાં જોગડા વણકરે એની સુરવીરતા બતાવી તો એને દુઆ અમે લખ્યા. હે જોગડા વણકર, તારી સુરવીરતાને અમે ઢોલીને વખાણ કર્યા છે. એક ચાપરાજ વાળાના યુદ્ધમાં કોઠો ભાંગી અને ખાબકી ગયો અને ત્યાં ખપી ગયો, એના પણ અમે વખાણ કર્યા. એટલે સારી વાતો. એટલે મને ઓલો એક સરસ દાખલો ગમે. એક કાદર થઈ ગયો બારવટીયો, મામા કાદુ મકરાણી થઈ ગયો, એ તો છે જ, પણ એક કાદર આમ આરસના ડુંગરા બાજુ બહુ સારો પ્રસંગ છે અને મને ગમે છે એવો પ્રસંગ. હવે એ કાદરની ટોળકી કહેવાતી એ બાજુ બધાય, અને એમાં અમારો એક ગઢવી પરિવાર શિવાથી નીકળેલો અને ગાડા લઈને આજથી 60-70 વર્ષ પહેલાં, અને ગાડા લઈ અને નીકળ્યા અને હાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું. એટલે બધાને ચિંતા થવા માંડી. પહેલા બેનું દીકરીઓ બાયું બધા હારે અને ઘેડ પંથકમાં આવતા હતા. શિવાથી નીકળ્યા ને વચ્ચે આરસના ડુંગરા આવે એટલે કીધું ક્યાંક કોકની વાડી કે ઘર કે કંઈક મળી જાય તો ઘડીક તો આજનો દી રોકાઈ જવું છે. આ બાજુ કાદરની બહુ ફરિયાદ છે, એમ એના કોઈ માણસો ભેગા થઈ જાય તો હેરાન થઈ જાય. એમાં ધૂણી બળતી હતી, ત્યાં ગયા, ત્યાં જઈને ઉભા રહ્યા, ગાડું સેટું રહીને આમ આદમી એમાંથી જે હશે એ જોવા ગયા. ત્યાં જઈને ઉભા રહ્યા ને જોઈતા તો કાદર ઈ જ બેઠા હતા. એટલે જે માતાજી કર્યા એટલે પેલા તો ઓળખી જતા, ભાષા ઉપર ફેરવા ઉપર કે ગઢવી દેવ લાગો છો, કે હા આ ચારણ છે. અરે દેવ, આ અડધી રાતે નીકળ્યા તો કે અમારે જવું છે આમ ઘેડમાં, થોડાક ભૂલા પડી ગયા, બાયુ માણસને હારે છે. કાદરે એના માણસને હારે મોકલ્યા અને કીધું ફલાણા મારા મિત્ર છે ફલાણા ગામમાં ખેડૂત, એ ખેડૂતને કહેજો આમને રોકે, મહેમાન ગતિ કરાવે ને સવારે નીકળી જાય. અને એમ કહી અને એને જ્યારે મોકલ્યા ત્યાંથી ત્યારે 2 હાથ જોડીને કાદર એમ બોલ્યો, બારવટીયો હાથ જોડીને આમ પગે લાગીને કીધું, ચારણ દેવ આજ ભલે નીકળ્યા, આમ અડધી રાતે નીકળતા નહીં. કાદરના નામના કેટલાય કૂતર્યા રખડે છે એમ બોલ્યો. હું તો ખાનદાર માણસ છું, પણ મારા નામથી કોક વસડકા કરવાવાળા કેટલાય કૂતર્યા રખડે છે. મોઢું કોક બીજું મારી જાય અને કબર કાદરની લાય છે, આવું ન થાય. કહેવાનો અર્થ મારો એટલો જ છે, ખાનદાની જેનામાં હોય એની વાતો અમે જગતના ચોકમાં કરી છે. તો ટીનમસ ગામના આંગણે આવું સરસ મંદિર બનતું હોય ને આટલી સંખ્યામાં આ બધા આવતા હોય, એટલે આવા અનેક લોક સાહિત્ય. એટલે ઝવેરચંદ મેઘાણી કાગ બાપુ મોવાના દરિયા કાંઠે આવે અને 80 વર્ષના કે 85 વર્ષના ડોહી વાણમાંથી ઈંટું હારતા હોય, લોક સાહિત્ય કોને કહેવાય? અને મેઘાણીએ પૂછ્યું કે માં આ ઉંમરે ઈંટું હારો છો? એટલે ડોહીને આંખમાં આંસુ આવી ગયા. શું કરું? તો કે દીકરો કાઢી મૂક્યા, રાખતો નથી કે છે નહીં? તો કે દીકરો તો હતો પણ મોવાના શેષનું વાણ લઈને આવતો હતો ને દરિયામાંથી, તો વાણ બુડી ગયો, એમાં મારો દીકરો બુડી ગયો, વાણ બુડી ગયો. એમ તો કે અરે તો તમારે મજૂરી કરવાની જરૂર નથી. મેઘાણી કે કેમ? જે મોવાના શેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો તો એ શેઠ પાસે વળતર લેવા જાઓ. આખી જિંદગી તમે ખાવ એટલું વળતર એને દેવું પડે. તમારો દીકરો એના હાટું થઈને, તમારા દીકરો એના વાણ લઈને આવતો તો એના હારું બુડી ગયો કહેવાય. તો જવાબદારી છે એ શેઠની.
કે તમારે આખી જિંદગીનું જે કાંઈ ભરણ પોષણ થાય એને કરવું પડે. તમે એની પાસે વળતર લેવા ન ગયા. તેથી સૌરાષ્ટ્રની ધરતીની ડોસીમાં એ મામા જવાબ આપેલો. બાપુ એને એમ જવાબ આપેલો કે મોવાના શેઠ પાસે હું ન જઈ શકું. કેમ? તો કે ઈ શેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાના હાથે બુડી ગયું. હું કયા મોઢે એને વળતર માંગવા માટે જાઉં? આ સૌરાષ્ટ્રની ધરતીની માવડીઓ છે. હા હા હા, કેટલું કે મારા દીકરાના હાથે એનું લાખો રૂપિયાનું વાણ બુડી ગયું. હું કયા મોઢે જાઉં? આ લોક સાહિત્ય છે. એટલે મારે સપાખરા તરફ જાવ એની પહેલા રામની પ્રતિષ્ઠા થતી હોય અને કૃષ્ણની પ્રતિષ્ઠા થતી હોય રાધે કૃષ્ણ મંદિરની, તો જેટલા બેઠા છે માતાઓ બહેનો આપ બધા, થોડી ગરમી છે પણ એ તો અમને થાય છે. આવી રીતે તાલ આપવાનો કેટલી ઘડી હમણાં વાગે ત્યારે હું કહું ત્યારે કેટલી ઘડી, માત્ર ને માત્ર અડધી મિનિટ 30 સેકન્ડ. 30 સેકન્ડ એટલે તમે થોડાક શ્વાસો લ્યો તા પૂરા 8-10 વાર આપણે શ્વાસ લઈ તા પૂરા થઈ જાય. 1 મિનિટે નહીં, અડધી મિનિટ મને 2 હાથ ઊંચા કરીને શિવ તાંડવમાં મને તાલ આપો. આરે કેવી રીતે? હા બધાય હો પાછળ બેઠેલા હોત બધાય જે સુધી જે ધર્મને માનતા હોય ભગવાનને શિવને એટલા બધાય આ વંડી ઉપર બેઠેલા ભઈલા તમે બધાય એક હાથે પકડી રાખો. એવું હોય બાજુ બાજુ વાળા જટાટવે ગલે જલમ પ્રવાહ પાવિત સ્તને ગલે વલમ જલંબિતમ ભુજંગ તુંગ માલિકં ટમ 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 નિનાદવં તમર્વયં ચકાર ચંડ તાંડવં તનો તુન શિવ શિવં જટાકટા હસં પ્રમં પ્રમં નીલપ નિર્જરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધન તગા 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 કિશોર ચંદ્રશેખર રતિ પ્રતીક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રઘુરધિ ગંત સંતતિ પ્રમોદ માન માનસે कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरा पति कची दिगंबर मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि. धन्यवाद, आभार. ધન્યવાદ. આવા હાવજડા હે ઝડપીએ એ અમારા નમણા નરને ના નમણા નરને ના ધર્મના માંડવા નીચે
વેળા થયા છે ધર્મ વગર જીવાય નહીં. કોઈ પણ માણસ હોય, કોઈ પણ ધર્મ હોય, પણ થોડોક ધર્મથી નજીક હોય તો એને જીવવાની મજા આવે, એના મનને શાંતિ મળે. નહીંતર માણસ ડિપ્રેશનમાં બહુ ફરે છે. ત્યારે સંપત્તિ આવી ગયા પછી હક નથી, ભાઈઓને કાઠલા પકડે છે, બાપ દીકરાને ભળતું ન હોય, દીકરો બાપના કાઠલા પકડે છે, પૈસો બહુ આવી જાય તો એવું થાય છે. એ ન થાય એટલા માટે જે ધર્મને નજીક હોય એને વાંધો નથી આવતો. એટલા માટે આપણે ત્યાં ધર્મની વાત થતી હતી. આપણા બાપ દાદા પણ કાંઈ ભલે નહોતું, પણ એ ધર્મને નહોતા છોડતા. મરવાની વાત આવે તો માથા દેવા માટે પણ તૈયાર થઈ જતા હતા, પણ ધર્મને છોડતા નહોતા. એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વાત. માવડીઓ બેનો દીકરીઓ અહીં બહુ જાજી સંખ્યામાં બેઠા છે. મને ગમતી એક વાત વચ્ચે કહી દઉં. એક દીકરી બજારમાં નીકળે ને તો હેઠું જોઈને નીકળે. આમને નીકળી જુવાન દીકરી 18 વર્ષની, નીચું જોઈને વહી જાય, પાછી નીચું જોઈને વહી જાય. 1 દી 2 દી 5 દી એટલે બહાર ભણતી છે. પછી આવી અને પછી એને જોઈ 2-5 દી જોઈ એટલે કોઈ વડીલ 1-2 હતા, એને ઊભા થઈને આડા ફરીને એક દી પૂછ્યું, બેન દીકરી બેટા, ગામમાં તને કોઈ કાંઈ કીધું નથી ને? તને કોઈ વાંધો નથી ને? તને અમે જોઈ છીએ 2-5 દી થા તું બેટા નીકળે છે, આમ જા કે આમ જા, કોઈ આમ કે આમ જોતી નથી. નીચે જોઈને હાલી જા, નીચે જોઈને પાછી આમ વહી જા. તું નીચું જોઈને કેમ હાલી જાશો? એ દીકરીએ જવાબ આપ્યો. એ દરેક દીકરીઓ, જુવાન દીકરીઓને જીવનમાં ઉતારવા જેવો છે. એ દીકરીએ એમ કીધું કે કાંઈ તકલીફ નથી, આનંદ મંગળ છે. હું કોની દીકરી છું એ બધી મને ખબર છે, એટલે મને કાંઈ ચિંતા નથી, મને કોઈ ચિંતા ન કરો, મારે કોઈ ટેન્શન નથી, કાંઈ નહીં. પણ હું નીચું જોઈને એટલા માટે હાલું છું કે મારો ભાઈ, મારો બાપ, મારા કાકા કુટુંબ, મારી નાત અને મારું ગામ આ બધા ઊંચું જોઈને હાલી હગે ને, એટલે હું નીચું જોઈને હાલું છું. બસ એટલું જ છે, બીજું કાંઈ નથી. ભલા માણસ આ બધા ઊંચું જોઈને હાલી હગે એટલે હું નીચું જોઈને હાલું છું. આ બહુ મોટી વાત છે. અત્યારે તો શું છે, શુદ્ધ પ્રેમ વસ્તુ જીવનમાં બહુ જરૂરી છે. આપણે ત્યાં ખેમરા લોડણની વાર્તાઓ છે, પદ્મા માંગડાની વાર્તા, અનેક પ્રેમ, શુદ્ધ પ્રેમ. પણ અટાણે તો હવે કોઈના ભરોહા ક્યાં કરવા જેવું? ઈ પ્રેમની જેથી વાતો હતી તેથી દિવાળીએ દઈ દે પૈસા કીધું હોય તો દૂધે ધોઈને 2 દી પહેલા દઈ દેતા હતા. ઈ જમાનો હતો. ઉતાહણીનું કીધું હોય તો ઉતાહણીની પહેલા દૂધે થઈને દઈ દેતા હતા. ઈ પ્રેમની વાત હતી. હવે અટાણે શાક માર્કેટમાં બકાલું લેવા જાય પ્રેમ કરીને વહી આવે અને પાછા શાયરી ઉપર ઉતરી જાય. મારે સીમને શેઠે ઉગ્યો સોબતનો છોડવો હું કોને કહું, મારા ઓરડે ઉજાગરાના ફૂલ હું કોને કહું, તારા બાપને કે સાનો મનો લવનો દીકરો થવામાં ઘઉં કરી થોડા. આ હકીકત વાત કહું છું. મારો કહેવાનો અર્થ એ શુદ્ધ પ્રેમ વસ્તુ જુદી છે, પણ આપણી પરંપરા આપણે ભણવા મોકલ્યા હોય. હું તો કહું ઘણીવાર કે જુનાગઢ હોય, પોરબંદર હોય, જામનગર હોય, બરોડા હોય, સુરત હોય, અમદાવાદ હોય, ભુજ હોય, કોઈ પણ શહેરમાં તમે બાળકોને ભણાવવા મોકલ્યા હોય. અમે જોઈએ છીએ પ્રોગ્રામ પૂરા કરીને રાતે બધા એવા હોય એવો મારો દાવો નથી, પણ અમે ઘણું જોયું છે એ કહું છું. મા બાપને બાળકો ભણતા હોય, દીકરી દીકરા, એને થોડો કોન્ટેક્ટમાં રહેવું. રાતે 8 વાગે અમે પ્રોગ્રામ પૂરો કરીને ઊભા રહી, ક્યાંક કોઈ ચા પાણી કે કોઈ કોફીનું ઓલું હોય એમાં ઊભા રહીએ અમે. તો 8 વાગે બાળકો જુવાન બેઠા હોય, દીકરા દીકરીઓ 20 વર્ષના, 18 વર્ષના, 22 વર્ષના. આપણે પૂછી કયું ગામ? તો સૌરાષ્ટ્રનું ફલાણું ગામ. અહીં શું કરો છો? તો કે અમે અભ્યાસ કરીએ છીએ. તો અત્યારે 8 વાગે કેમ? તો કે નાઇટ આઉટ. હવે તમારી જિંદગી જ આઉટ છે, અમે નાઇટ આઉટની ક્યાં વાત રહી? હા હકીકત કહું છું. પરસેવાના રૂપિયાથી કાળા મહેનત કરી તમારા મા બાપે ભણવા મૂક્યા હોય તો ઊંધે કાંઈ જ થઈ અને ભણવાનું હોય કે હું બતાવી દઉં એકવાર, હું બધું પડી નાખું અને મારે કરી બતાવવું છે. આ જીવન થોડું છે. હવે પેલા 100 વર્ષ જીવતા હતા ત્યાંથી 70 પૂગી ગયા છે. એટલો તો આપણે પાછો આગળ આવ્યા છીએ. દુનિયા આખીની વાત કરું છું. દુનિયા આપણે એટલી બધી પ્રગતિ કરી ગયા કે 100 વર્ષ જીવતા ત્યાંથી 70 આવી ગયા. એ 70 બધાયનું નક્કી નહીં, ગમે ત્યારે ફટાક્યો થાય, સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય પાછા તોય વળ ખાતા હોય, મારી નાખું તોડી નાખું, અરે કાંઈ ન થાય. એ તો બધું શિવના હાથમાં છે. મહાદેવ મહાકાલ છે ને, ઈ કરે ઈ થાય, મોગલ કરે ઈ થાય, ખોડિયાર કરે ઈ થાય, ભગવાન કરે ઈ થાય, દ્વારકા વાળો કરે ઈ થાય, આપણે કરી થાય. એ વાતમાં માલ નહીં. આ ઘણા કહેતા હોય ગામમાં હું હતો એટલે ગામ બધું હમું નમું થયું, તારે થવાનું તો દેવું હોય તો ધરાર કર્યું. ઘણા એવા હોય. એટલે હું કહેતો તો નડે નહીં એના સન્માન કરી લેવા. કાંઈ ન હોય તો એને હું તો તમે ગામમાં સારું કરવાની કઈ કોશિશ કરો ને તો એમ કે ન થાય, રેવા દો, એમ કે તું નહીં કરે, અમે કરી લે. હો ભગત બાપુ, કાક બાપુ એમ કેતા કે હો કાયર હારા, એક નબળો ઓહાણી નહીં હારો. ગમે ત્યારે માસડો હેઠો નાખે. આ ડબરો હું આને કહું, આને હું ડબરો કહું મગજને. આ ડબરામાં તમે સારું ન ભરો તો ખરાબ તો ખબર નહીં, એની રીતે ભરાણા જ કરે. ભૂંડા વિચારો જ આવે. બોલો, સારું ન ભરો એટલે ઓલા તૈયાર જ હોય. એક જુવાન છોકરો 18-20 વર્ષનો છોકરો બજારમાં વયો જતો તો નામ આવી મેળી, અને મેળી માથે નજર કરી એક બહુ મોટા સાહેબ મેળી માથે ટેલી રહ્યા, વોક કરે મેળી માથે, પણ 3જે માળે ઓલી ગોળ સીડીમાં માંડ માંડ સડેલા, શરીર એટલું જાડું. હવે એ તો કુદરતી છે ને ભાઈ,
જાડુ શરીર ઈ તો ભગવાનના હાથની વાત છે. આમાં કોણ કેવું જાડુ થઈ જાય નક્કી નહીં. એક ચોર ચોરી કરવા ગયો તો ને એમાં ગરધણી 130 કિલાનો, તો ચોર ભાગવા ગયો ને ઓલા ગરધણીનો થાપો પડ્યો તો ભડું દઈને ઊંધો પડ્યો. ગરધણી